નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ તરફથી હું સ્વીટી તેરૈયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક બીએસસી મેથેમેટિક્સ સેમેસ્ટર 5ના પેપર ગ્રુપ થિયરીનો યુનિટ 1નો સબ ટોપિક ગ્રુપ એન્ડ ઇટ્સ ઇલિસ્ટ્રેશન પર બેઝ થયેલો છે. હવે આગળ વધતા એબ્સ્ટ્રેક્ટ અલ્જેબ્રાને કુલ 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ પાર્ટ જે છે ગ્રુપ થિયરી છે, while સેકન્ડ પાર્ટ ઇઝ રિંગ થિયરી, જેમાં ગ્રુપ થિયરીનો અભ્યાસ આપણે સેમેસ્ટર 5માં કરીશું, જ્યારે સેમેસ્ટર 6માં રિંગ થિયરી વિશે અભ્યાસ કરવાનો થશે. આગળ જ વધતા એબ્સ્ટ્રેક્ટ અલ્જેબ્રાની હિસ્ટ્રી વિશે થોડી આપણે માહિતી ભેગી કરી લઈએ. તો એબ્સ્ટ્રેક્ટ અલ્જેબ્રા વિચ ઇઝ ઓલ્સો નોન એઝ મોડર્ન એલ્જેબ્રા, which is the study of algebraic structures like groups, rings, fields, modules, vector spaces, lattices, and algebras. The term abstract algebra was coined in the early 20th century to distinguish this area of study from the other parts of algebra. Now, topics to be learned in Unit 1 are, there are 5 topics, which are: first one is definition of group and its illustrations. Second one is elementary property of a group. Third one is finite groups and their tables. Fourth one is definition of subgroup and its illustrations. And last one is group of cosets and its properties. જ્યારે અહીંયા આપણે ફર્સ્ટ ટોપિક ડેફિનેશન ઓફ ગ્રુપ એન્ડ ઇટ્સ ઇલિસ્ટ્રેશનમાં શરૂઆત કરવાના છીએ. હવે જે લેક્ચરમાં આપણે આજે ભણવાના છીએ એમાં, એટલે કે વી વિલ લર્ન ધ ડેફિનેશન ઓફ બાઇનરી ઓપરેશન, ગ્રુપ એન્ડ એબેલિયન ગ્રુપ. ટૂંકમાં આજે આપણે 3 ડેફિનેશન વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં ફર્સ્ટ ડેફિનેશન છે બાઇનરી ઓપરેશન, સેકન્ડ ગ્રુપ, અને એના જ બેઝ ઉપર આગળ વધતા એબેલિયન ગ્રુપ. એમ કુલ 3 ડેફિનેશન આપણે ભણીશું. ફર્સ્ટ વન છે બાઇનરી ઓપરેશન. Definition જોઈએ તો let G be any non-empty set. Define a function star G cross G to G as A star B equals to C for every ABC belongs to G. Then star is known as binary operation defined on the set G. In other words, we can say that a binary operation is a simply rule for combining 2 different values to create a new value. Likewise, we can say, suppose G a koi non-empty set છે and we define a function star G cross G to G as a correspondence A star B equals to C, where A, B and C, all 3 elements, for every 3 elements A, B, C should be belongs to G. ત્યારે જ આપણે સ્ટારને સેટ G પર ડિફાઇન થયેલું બાઇનરી ઓપરેશન કહી શકશું. એટલે બીજા શબ્દોમાં આપણે કેવું હોય, એટલે કે ઇન અધર વર્ડ્સ, તો કે બાઇનરી ઓપરેશન એકચ્યુઅલી શું છે, તો કે 2 અલગ અલગ વેલ્યુને જો ભેગી કરવામાં આવે તો તેનાથી મળતી નવી વેલ્યુ એ બાઇનરી ઓપરેશનથી આપણે મળે છે. એટલે સપોઝ A બિલોંગ્સ ટુ G છે, B બિલોંગ્સ ટુ G છે, પણ બંનેથી સ્ટાર ઓપરેશન એટલે કે બાઇનરી ઓપરેશન લાગુ પાડતા કોઈ નવી જ વેલ્યુ મળે છે, એ પણ બિલોંગ્સ ટુ G હોવી જરૂરી છે, જે અહીંયા આપણે દર્શાવ્યું છે C તરીકે. કોઈ પણ તમે નામ અહીંયા આપી શકો છો. આ ડેફિનેશન થઈ બાઇનરી ઓપરેશનની. હવે આગળ વધતા આપણે જોઈએ તો કે ડેફિનેશન ઓફ અ ગ્રુપ. ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર, એની વાત આપણે કરવાની છે. તો લેટ્સ વી સ્ટાર્ટ ફ્રોમ ધ ડેફિનેશન. કન્સિડર ધ સેટ અ નોન એમ્પ્ટી સેટ G and define a binary operation star G cross G to G as A star B equals to C for every ABC belongs to G. મતલબ કે G એ કોઈ એવો નોન એમ્પ્ટી સેટ છે અને તેની ઉપર ડિફાઇન થયેલું કોઈ બાઇનરી ઓપરેશન આપણે સ્ટાર લઈએ, જ્યાં પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ G માટે
આ પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ જી માટે મને A સ્ટાર બી ઇક્વલ ટુ C મળે છે. ધેન જી ઇઝ સેડ ટુ બી અ ગ્રુપ અથવા તો જી ઇઝ નોન એઝ અ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર. એટલે કે જીને આપણે વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર ગ્રુપ કહીશું કે જ્યારે તે ઇફ ઇટ સેટિસ્ફાઈઝ ફોલોવિંગ ફોર પ્રોપર્ટીઝ ઓર એક્ઝિયમ્સ. મતલબ કે જો જી પોતે સ્ટાર ઓપરેશન એટલે કે બાઇનરી ઓપરેશન સ્ટાર સાથે નીચેની 4 પ્રોપર્ટીને જો વેરીફાઈ કરતું હોય તો અને તો જ જીને આપણે વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર બાઇનરી ઓપરેશન ગ્રુપ કહીશું. ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર ને સિમ્બોલિકલી નીચે મુજબ દર્શાવી શકાય છે. અહીંયા મેં રાઉન્ડ કર્યું છે તેની પર ધ્યાન આપજો. સિમ્બોલિકલી ઇટ ઇઝ ડિનોટેડ બાય જી કોમા સ્ટાર, કૌંસમાં જી ઓબ્લિક અથવા તો કોમા સ્ટાર એમ તમે લખી શકો છો. રાઈટ. હવે આપણે થોડું સમજી લઈએ વિશેષ. તો ફર્સ્ટ પ્રોપર્ટી છે ક્લોઝર પ્રોપર્ટી. ક્લોઝર પ્રોપર્ટીને અલ્જેબ્રિક સ્ટ્રક્ચર માટેની કન્ડિશન તરીકે પણ કહી શકાય છે. સેકન્ડ પ્રોપર્ટી છે એસોસિએટિવ. થર્ડ પ્રોપર્ટી છે એક્ઝિસ્ટન્સ ઓફ એન આઇડેન્ટિટી. ફોર્થ પ્રોપર્ટી છે એક્ઝિસ્ટન્સ ઓફ એન ઇનવર્સ. આ કુલ 4 પ્રોપર્ટી છે. એ 4 પ્રોપર્ટી વેરીફાઈ થવી જરૂરી છે તો અને તો જ તમે જીને વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર ગ્રુપ કહી શકશો. હવે આ તે શાબ્દિક વાત. હવે મેથેમેટિકલ સ્ટેપ તમને બધા નીચે લખેલા છે જો, જે તમારે સાબિત કરવાના થશે દરેક એક્ઝામ્પલમાં. જે સેટને તમારે ગ્રુપ પ્રૂવ કરવાનું થશે તે માટે અલગ અલગ જે કોઈ બાઇનરી ઓપરેશન આપેલા હશે એની માટે આ પ્રોપર્ટીનો તમારે ઉપયોગ કરીને વેરીફાઈ કરીને ગ્રુપ છે કે કેમ તે ચેક કરવાનું થશે. ચલો ફર્સ્ટ પ્રોપર્ટી આપણે જોઈએ ક્લોઝર પ્રોપર્ટી. ક્લોઝર પ્રોપર્ટી એટલે કે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ જી અથવા તો ફોર એવરી AB બિલોંગ્સ ટુ જી, જો A સ્ટાર બી પણ બિલોંગ્સ ટુ જી હોય તો જી ઇઝ ક્લોઝ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર છે એમ કહી શકાય. એટલે કે જી સ્ટાર ઇઝ ક્લોઝડ એમ કહી શકાય. જ્યારે પણ કોઈ સેટ જી આ પ્રોપર્ટી વેરીફાઈ કરતું હોય તેવા દરેક સેટને તે આપેલા બાઇનરી ઓપરેશન સાથે અલ્જેબ્રિક સ્ટ્રક્ચર્સ કહેવાય છે. એવા એક્ઝામ્પલ આપણે જોવા હોય તો આપણે ચેક કરીએ કે આપણે જી તરીકે ફર્સ્ટ કન્સિડર કરીએ એન. એન એટલે કે સેટ ઓફ નેચરલ નંબર્સ. એટલે એમાં એલિમેન્ટ્સ આવે 1, 2, 3, 4, 5 એન્ડ ઇન્ફાઇનાઇટલી મેની પોઝિટિવ નંબર્સ. હવે સ્ટાર ઓપરેશન તરીકે હું કન્સિડર કરું છું અહીંયા એડિશન એટલે કે સરવાળો. હવે કોઈ પણ એલિમેન્ટ્સ આમાંથી મારે લેવાના છે 2. એટલે ક્લોઝર પ્રોપર્ટીની કન્ડિશન જ આ છે ને કે ફોર એવરી AB બિલોંગ્સ ટુ જી that implies A star B is also belongs to G. આ મારી કન્ડિશન છે. તો એ મુજબ જોઈએ કોઈ પણ એલિમેન્ટ લઈ લેવાના છે અને પાછું સાબિત પણ દરેક એલિમેન્ટ માટે થવું જરૂરી છે. એટલે જનરલી આપણે વાત કરતા જતાં પહેલાં આપણે કોઈ સ્પેસિફિક એલિમેન્ટ લઈને કરીએ કે સપોઝ 3 બિલોંગ્સ ટુ n છે, 4 બિલોંગ્સ ટુ પણ n છે. જ્યારે બંનેનો સરવાળો 3 plus 4 which is also belongs to n માટે n plus લખવાની રીત જોજો n plus is closed અથવા n is closed with respect to addition plus એમ પણ તમે લખી શકો. સમજાય છે મારી વાત? સો n ને અલ્જેબ્રિક સ્ટ્રક્ચર પણ કહી શકાય છે. અહીંયા તમે બીજો પણ એક સેટ લઈ શકો. જી તરીકે તમે ઝેડ કન્સિડર કરો, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેમાં નેગેટિવ વેલ્યુઝ 0 અને પોઝિટિવ વેલ્યુ
નો સમાવેશ થાય છે. કોઈ પણ એલિમેન્ટ પસંદ કરી લો આમાંથી. હું -2 અને અહીંયા તમે ધ્યાન રાખજો, અહીંયા એડિશન લેવાનું છે. મલ્ટિપ્લિકેશન પણ લઈ શકો. સબટ્રેક્શન કે ડિવિઝન ઇઝ નોટ અ બાઇનરી ઓપરેશન. કીપ ધીસ ઇન યોર માઇન્ડ. હવે એલિમેન્ટ પસંદ કરું છું -2, -1 which both are belongs to Z. That implies -2 plus -1 which gives us -3 which is also belongs to Z. So we can say that Z plus is closed. So it is an algebraic structure. Clear? નેક્સ્ટ સેટ તરીકે તમે કોઈ પણ અહીંયા એલિમેન્ટ લઈ શકો. જાતે તમે પ્રયત્ન કરજો. તમે R કન્સિડર કરજો, Q, પછી Q, મેટ્રિક્સ સાઇઝ ઓફ 2x2 અને લાસ્ટ ઇઝ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. દરેક માટે બાઇનરી ઓપરેશન કન્સિડર કરજો એડિશન અને ચેક કરજો કે R પ્લસ, Q પ્લસ, C પ્લસ અને લાસ્ટ વન M M2 cross 2 પ્લસ અલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે કે કેમ એ ચેક કરજો. હવે નેક્સ્ટ જોઈએ સેકન્ડ પ્રોપર્ટી. સેકન્ડ પ્રોપર્ટી જે છે એ ચેક કરો તો કે એસોસિએટિવ પ્રોપર્ટી કે છે કે 3 એલિમેન્ટ જે છે લેવાના તમારે થશે. સપોઝ આપણે લઈએ છીએ અહીંયા તમારી જે કન્ડિશન છે એ આપણે જોઈએ તો કે ફોર એવરી A, B, C belongs to G if A star B star C equals to A star B star C થાય તો G star is associative અથવા તો G is associative with respect to binary operation star એમ કહી શકાય છે. Let us take one example for this. First example લઈએ આપણે G equals to N, set of natural numbers. 3 element consider કરીએ 1, 2, 3 belongs to N અને બાઇનરી ઓપરેશન તરીકે લઈ લો પ્લસ એટલે કે એડિશન. હવે તમે જુઓ સરવાળો તો કે 1 + 2 + 3 અને 1 + 2 + 3 આ બંનેનો સરવાળો એક સરખો જ આવશે 6. જ્યારે આવું બને એટલે કે ડાબી સાઈડ ઇક્વલ્સ ટુ જમણી સાઈડ થતી હોય ત્યારે તમે કહી શકો કે N is associative with respect to binary operation addition. આવું દરેક એલિમેન્ટ માટે સાબિત થવું જરૂરી છે N માટે. તો જ તમે કહી શકો કે N plus is associative. નેક્સ્ટ જે પ્રોપર્ટી છે એ એક્ઝિસ્ટન્સ ઓફ એન આઈડેન્ટિટી. એકમ ઘટક એમ કહી શકાય ગુજરાતીમાં. હવે સરવાળાનો એકમ ઘટક આપણને ખબર છે 0, રાઈટ. તો હવે અહીંયા સેમ કન્સિડર કરીએ G equals to N કન્સિડર કરો અથવા G equals to આપણે Z કન્સિડર કરીએ અહીંયા. બાઇનરી ઓપરેશન લઈએ છીએ અહીંયા આપણે એડિશન. સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એટલે કે નેગેટિવ નંબર્સ 0 એન્ડ પોઝિટિવ નંબર્સ ઇન્ક્લુડેડ હશે
જે પૂર્ણાંક હશે તેવી, રાઈટ. હવે એકમ ઘટક એટલે કે શું? તો કે આપણે સમજીએ છીએ એ મુજબ કે જ્યારે 0માં હું કોઈ નંબર, ધારો કે એ છે, એને એડ કરું તો મને તેની તે જ વેલ્યુ પાછી મળે છે. ડાબી સાઈડથી એડ કરું કે જમણી સાઈડથી એડ કરું, મને તેની તે જ વેલ્યુ પાછી મળતી હોય ત્યારે જ આપણે શું કહેતા હોઈએ છીએ? 0ને સરવાળા માટેનો એકમ ઘટક, રાઈટ. તો એવી જ રીતે અહીંયા આપણે ઈને કન્સિડર કર્યું છે ગ્રુપ માટે, કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી, એટલે કે જીના પ્રત્યેક એલિમેન્ટ માટે તમને એક એવો ઈ બિલોંગ્સ ટુ જી મળે કે જેથી તમે લખી શકો એ સ્ટાર ઈ ઇક્વલ્સ ટુ એ ઇક્વલ્સ ટુ ઈ સ્ટાર એ. જોઈએ આપણે એનું એક્ઝામ્પલ. હવે જોઈએ તો કે એન જે છે, જી ઇક્વલ્સ ટુ આપણે કન્સિડર કરીએ છીએ અહીંયા એન. હવે એનના એલિમેન્ટ્સ તમે જુઓ 1 2 અપ ટુ ઇન્ફિનિટી. આમાં 0 ઇન્ક્લુડેડ છે? નથી. જે આઈડેન્ટિટી તમને મળે છે તે આઈડેન્ટિટી તે સેટમાં પણ હોવી જરૂરી છે. એટલે કે તમે જુઓ અહીંયા કે મને ખ્યાલ છે કે સરવાળા માટે હું જે અહીંયા બાઇનરી ઓપરેશન એડિશન લઉં તો સરવાળા માટેનો એકમ ઘટક આપણને ખ્યાલ જ છે કે 0 જ છે, પણ 0 જે છે એ પાછું તે સેટમાં આવેલું પણ જરૂરી છે. જો 0 ન આવેલું હોય એનો મતલબ એમ થાય કે તે પ્રોપર્ટી વેરીફાઈ કરતો નથી તે આપેલો સેટ, માટે તે પ્રોપર્ટી વેરીફાઈ થતી નથી. માટે એન માટે આ જે પ્રોપર્ટીઝ છે એમાં થર્ડ પ્રોપર્ટી વેરીફાઈડ થતી ન હોવાથી એન પ્લસ એ ગ્રુપ થતું નથી. એટલે ફર્સ્ટ વેરીફાઈડ થતી હતી ક્લોઝર, સેકન્ડ વેરીફાઈડ થતી હતી એસોસિએટિવ પ્રોપર્ટી, અને થર્ડ વન જે આઈડેન્ટિટી પ્રોપર્ટી હતી એ વેરીફાઈડ ન થવાથી આપણે કહી શકીએ કે એન પ્લસ ઇઝ નોટ અ ગ્રુપ, અથવા તો એન ઇઝ નોટ અ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન એડિશન. જોઈએ બીજા એક્ઝામ્પલ એવી રીતે એના, તો કે જી ઇક્વલ્સ ટુ તમે ઝેડ કન્સિડર કરો અને સ્ટાર તરીકે એટલે કે બાઇનરી ઓપરેશન તરીકે એડિશન કન્સિડર કરો. તો એડિશન માટે 0 બિલોંગ્સ ટુ ઝેડ છે, અને 0 માટે ખ્યાલ જ છે કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ ઝેડ ધેટ ઇમ્પ્લાઇઝ અથવા ધેર એક્ઝિસ્ટ, એમ તમે કહો, ધેર એક્ઝિસ્ટ 0 belongs to Z such that 0 plus A equals to 0, અથવા A plus 0 માટે 0 is the identity for Z. નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ, એક્ઝિસ્ટન્સ ઓફ એન ઇન્વર્સ. જ્યારે તમને કોઈ સેટ માટે એકમ ઘટક મળતો હોય તો જ તમને તે સેટમાં ઇન્વર્સ એના મળે. જો સરવાળાનો એકમ ઘટક 0 હોય તો જ તમને શું મળશે? એના ઇન્વર્સિસ મળશે. જોઈએ દાખલા પ્રમાણે આપણે કે ભાઈ ઝેડ માટે વાત કરીએ તો ઝેડમાં તો છે જ તે નંબર્સ -2 -1 0 1, એટલે ફરી લખીએ ઝેડ ઇક્વલ્સ ટુ -2 -1 0 1 2 એન્ડ સો ઓન. હવે જે બે ઘટકોનો સરવાળો મને 0 મળતું હોય તે બે ઘટકો એકબીજાની વિરુદ્ધ સંખ્યાઓ કહેવાય, એ આપણને ખ્યાલ છે. એટલે વિરુદ્ધ સંખ્યાઓ છે એ સરવાળા માટે આપણે કહીએ છીએ, વ્યસ્ત સંખ્યાઓ આપણે ગુણાકારના હિસાબે કહેતા હોઈએ છીએ. પણ જ્યારે સરવાળા માટે વાત કરતા હોય તો એને એડિટિવ ઇન્વર્સ કહેવાય છે. જ્યારે મલ્ટિપ્લિકેશન માટે વાત કરતા હોય ત્યારે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ, એમ એનું નામ અલગથી બોલાય છે. તો જોઈએ એની પ્રોપર્ટી મેથેમેટિકલી. ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી ધેર એક્ઝિસ્ટ બી બિલોંગ્સ ટુ જી. એટલે અહીંયા બી ઇક્વલ્સ ટુ તમે એ ઇન્વર્સ કહી શકો.
B equals to A inverse such that A star A inverse equals to A inverse star A. Then B, where B equals to A inverse is known as inverse of A for set G. So if any set G satisfies four properties: closure, associative, existence of an identity, and existence of an inverse, that set is known as group with respect to given binary operation star, which is symbolically write as G, star. નેક્સ્ટ પ્રોપર્ટી આપણે જોઈએ, નેક્સ્ટ ડેફિનેશન વિશે વાત કરીએ આપણે, તો છે એબેલિયન ગ્રુપ. એની ડેફિનેશન ચેક કરીએ. લેટ જી સ્ટાર બી એની ગ્રુપ. તો કે ગ્રુપ તો તે સેટ હોવું જરૂરી જ છે. લેટ જી સ્ટાર અથવા જી સ્ટાર બી એની ગ્રુપ. જે સેટને અથવા તો જે ગ્રુપને તમારે એબેલિયન પ્રૂવ કરવાનું છે એ ફર્સ્ટ ઓફ ઓલ તમારી માટે ગ્રુપ હોવું જરૂરી છે. લેટ જી સ્ટાર બી અ ગ્રુપ, then G is said to be an abelian group with respect to star if for every AB belongs to G it satisfies commutative property. ક્રમના નિયમનું પાલન કરતું હોય જે સેટ, તે પોતે ગ્રુપ થતું હોય તો તે સેટ પોતે પણ એબેલિયન છે તેમ કહેવાય છે. અથવા ઇન અધર વર્ડ્સ વી કેન સે a group which satisfies commutative property is known as abelian group with respect to binary operation. અને જે ગ્રુપ આ કમ્યુટેટિવ પ્રોપર્ટી વેરીફાઈ ન કરતું હોય તેને નોન એબેલિયન ગ્રુપ તરીકે પણ ઓળખાય છે. એનો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. કે 2 + 3 = 3 + 2. આ સરવાળાનો ક્રમનો નિયમ છે. એ રીતે 2 × 3 = 3 × 2 ગુણાકારનો નિયમ છે. ક્રમના નિયમનું પાલન કરે છે અને કહેવાય કમ્યુટેટિવ પ્રોપર્ટી. બરાબર છે. તો જે ગ્રુપ કમ્યુટેટિવ પ્રોપર્ટી વેરીફાઈ કરતું હોય તે ગ્રુપને એબેલિયન ગ્રુપ કહેવાય છે. અધરવાઇઝ ઇટ ઇઝ નોન એઝ નોન અબેલિયન ગ્રુપ. સો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણ્યા છીએ એમાં ટુડે વી હેવ લર્ન્ડ ધ ડેફિનેશન ઓફ બાઇનરી ઓપરેશન, ગ્રુપ એન્ડ એબેલિયન ગ્રુપ, જેમાં ગ્રુપ અને એબેલિયન ગ્રુપની ડેફિનેશન આઈએમપી છે એક્ઝામ માટે. સો હવે તમારા માટે વર્ક ફ્રોમ હોમ ઘરેથી કરવા માટે તો ફર્સ્ટ તમારે એક્ઝામ્પલ જે કેલ્ક્યુલેશન કરવાના થશે, એટલે રિમેમ્બર ધ ડેફિનેશન ફોર કેલ્ક્યુલેશન ઓફ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ ધ ડેફિનેશન ઓફ ગ્રુપ, સેકન્ડ ડેફિનેશન ઓફ એબેલિયન ગ્રુપ. સો સેકન્ડ પાર્ટ માટે ફોર પાર્ટ 2, સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.